2 વર્ષ પૂર્વે નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। સુરતમાં છાસવારે વાહન ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે। આ વાહન ચોરીના ગુનાઓમાં અટકાવવા માટે ગુનાઓને શોધી આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર પોલીસને સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા વન ઉકેલાયેલા વાહન ચોરીના ગુનાઓ શોધી આરોપીઓને ઝડપી પાડવા માટે વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે 2 વર્ષ પૂર્વે નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભાગેડો આરોપી સત્યમ ઉર્ફે ભોલુ દિલીપ મેઘજીભાઈ ગોરી, જેઓ કારગિલ ચોક કાપોદ્રાના રહેવાસી છે, નંબર પ્લેટ વગરની કાળા કલરની મોટરસાયકલ લઈને ફરી રહ્યો છે। બાતમી લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી મોટરસાયકલ સવાર આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ કરતા એ મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। કિંમત ₹48,000 જપ્ત કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર।